પ્રસ્તુત કરે છે આત્મજાગૃતિ સ્વામી વિવેકાનંદ લેખન અને નિર્દેશન મનીષ પારેખ પ્રસ્તુત છે આત્મજાગૃતિ સ્વામી વિવેકાનંદ ઉઠો જાગો અને જય રાષ્ટ્રને માટે રહો આપણ એ વિચાર આજના યુગમાં થોડું ચાલે અત્યારે તો ઇન્સ્ટાનો જમાનો છે સ્વામી વિવેકાનંદના વિચારોમાં અત્યારે શું કામ એ જ આપણે જાણવાનું છે તો એ જ જોઈએ આ કોઈ ક્લાસ તો કંટાળી ગયું આખો મહિનો ગાડીના બળદ જેવા ફરતા રહેવાય કોઈ દિશા ને રીત કોઈ નહીં સારી વાત જવા દે દેવશ્રી મારી પાસે પૈસા છે ગાડી છે બંગલો છે બધું જ છે છતાંય કઈ છે હું સમાજ સેવા કરું છું લોકોની મદદ કરું છું લોકો બદલતા જ નથી લોકો મારી વાત સાંભળવા માંગતા જ નથી અરે હું મને તો એ પણ નથી ખબર કે હું શું કરવા માંગુ છું કોલેજ કરિયર કે મેરેજ બંધારી જીવનમાં હું ખોવાઈ ગઈ હું ભાઈ બંધાઈ ગયો છું તમારી આ પરિસ્થિતિનું કારણ એક જ છે બહારની દુનિયામાં એ સમજી રહ્યા છો કે ખરેખર તો તમારી અંદર જ છુપાયેલું છે તમે કોણ છો સ્વામી વિવેકાનંદ ના હું તમારો અંતરાત્મા છું તમારી અંદર છુપાયેલી શક્તિનો અવાજ છું જો મેં જેજી છે અમને આવી બધી વાતોનો ઇન્ટરેસ્ટ નથી આ એટલે તો તમે ભટકી રહ્યા છો સત્ય છે શું તમે તૈયાર છો પણ કોમેડી મને કઈ યાદ છે હું ગમે તેટલું સિલેબસ બુકમાં પણ એક્ઝામમાં બધું જ ભૂલાઈ જાય છે અને ઓછા માર્ક આવે છે હું ટ્યુશનમાં પણ જાઉં તોય કંઈ ફરક પડતો નથી એનું કારણ એ જ છે બધું શીખવાના બદલે બધું ભોગવી રહ્યા છે શિક્ષણનું અર્થ પુસ્તકી જ્ઞાન છે શિક્ષણ એટલે માણસમાં રહેલી પૂર્ણતાનું પ્રગતિ એટલે મેનિફેસ્ટેશન ઓફ કોમ્પ્લીટનેસ જીવનના 5 વિચારોને બરાબર વિચારો હોય અને મારું જીવન એ ચારિત્રમાં વધાર્યા હોય એ માણસ આપણે એવરેજ વોકમાં તો શિક્ષણ અને માહિતી એક જ વસ્તુ હોય ત્યારે દુનિયામાં પ્રત્યેક આજે તમે લોકો એક સુખમાંથી મળતા જ્ઞાનની પરીક્ષાઓને જીવનની આગળ દોડી રહ્યા છે સાચું શિક્ષણ એ છે કે તમે પોતાની સંપૂર્ણતા શીખવે અને તમારું ચારિત્રનું પ્રમાણ કરે મતલબ કે આપણે જે પડકારનો સામનો કરી બીજાનું ફળ મેળવવું એ પણ શિક્ષણ જ થાય જીવન જીવનના સૌથી મોટું શિક્ષણ છે કોન્સન્ટ્રેશન મેડિટેશન અને મેડિટેશન આ ત્રણ શબ્દ યાદ રાખો જ્ઞાન એકાગ્રતા અને શિક્ષણ આ ત્રણ દ્વારા તમે તમારું જીવન સંપૂર્ણ બનાવી શકો છો પણ કામે તો રસોઈનું વિષય હું ટ્રાય કરું પણ ફેલ થઈ ગયું જેમ કે બહુ મુશ્કેલીથી બને ક્યારેક એક ફેક્ટર મિસ્ટેક કરું પણ જેવી એની તૈયારી કરું કે ટ્રાય કરતું મુશ્કેલી આવે ત્યાં વળી એમ થાય કે ડ્રોપ કરું સારું થોડો ટાઈમ ડ્રોપ પણ થાય પણ ત્યાં કોમ્પિટિશન છે ફેક્ટર ડાયરેક્ટ કટ ઓફ થવાનું હોય હવે કાંઈ તમે કંઈ સોલ્યુશન આપો કોઈ પણ એક વિચારને કરો અને તમારું જીવન સર્વસ્વ બનાવો એના વિશે વિચાર કરો અને તેનાથી આપણને સફળતાનું માર્ગ મળે. અને આ જ માર્ગે મોટા માન આદરની સિદ્ધિઓ પામે છે પણ મારામાં કોન્ફિડન્સ જ નથી કોન્ફિડન્સ સેલ્ફ કોન્ફિડન્સ જ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે આ મને હજુ યાદ છે હું મારા વિચારો પર શ્રદ્ધા રાખું છું પણ બીજા લોકો મારા વિચારો પર શ્રદ્ધા ન હોય તો હું શું કરું વિશ્વાસ વિરોધ અને પછી સ્વીકાર કોઈ પણ સારી વાતમાં પહેલા વિચાર કરવામાં છે પછી તેનો વિરોધ થાય છે અને છેલ્લે તેને સ્વીકારવામાં છે પણ યાદ રાખો સૌથી મોટો સંઘર્ષ સક્સેસફુલ પણ એવી જ વસ્તુ છે તમે પ્રયત્ન કરો કદાચ ધારેલું પરિણામ ના આવે જ્યાં સુધી તમે પ્રયત્ન છોડી નથી ત્યાં સુધી તમે નિષ્ફળ થાઓ. સરસ પેટર્ન પર બસ વિદ્યાર્થી તમે તમારી કોઈ પણ સમસ્યાનો જવાબ તમારી અંદર જ છુપાયેલો છે. બહારના લોકો પાસે તમને ફોકસ કરે છે. નિર્ણય તમારો છે. તમારી સમસ્યા ખરેખર સમસ્યા જ નથી. તમારી પાસે ધન સંપત્તિ છે પણ આત્મસંતોષ નથી. કેમ કારણ કે તમે ભૌતિક વસ્તુની પાછળ દોડી રહ્યા છો. એ વિધાન જોડે તમે ક્યાંય નહીં જાઓ. એટલે બીજાના સુખમાં જ તમારું સુખ છુપાયેલું છે. તમારી આસપાસ અનેક લોકો દુઃખી હોય તેમને પહેલા સુખી કરો. સુખનો આપોઆપ પ્રકાશ થાય. સ્વામીજી હું સમાજ સેવા કરું છું તો બદલતા જ નથી એટલો નિરાશ થઈ ગયો છું તમે લોકોને બચાવવાની કોશિશ કરો છો એ જ તમારી સૌથી મોટી ભૂલ છે. પહેલા તો તમે ખુદ બદલો અને સુધરો. તમારું જીવન એવું બનાવો કે તમને જોઈને બીજા લોકો તમારી પાસેથી પ્રેરણા રાખે. પણ આટલી બધી સમસ્યા અજ્ઞાનતા અન્યાય ગરીબી સમસ્યાઓ બધી જગ્યાએ છે ચૈતન્ય પણ સમાધાન એક છે. આપણી અંદર સેવાનો અર્થ માત્ર દયા દેખાડી નથી. એવરીથિંગ ઇઝ પોસિબલ when you believe in yourself. યાદ રાખો જીવ એ જ જીવ છે. દરેક વ્યક્તિની સેવા કરો પૂરી સેવા દુનિયામાં અસંભવ કશું જ નથી. આ બધી આપણી વાતો સરળ છે પણ આની પ્રેરણા કેવી રીતે અપડેટ થશે મારો ઓફિસ કામ ફેમિલી બધું જ સંભાળવું પડે આખો મહિનો ભાઈના બજેટ બીજા ખર્ચા
આજે વર્તમાન ક્ષણમાં કાળમાં ખબર નથી. ભવિષ્યની ચિંતામાં તમે તમારા જોડે બેઠો છો. સાચી આધુનિકતા એ છે તમારી પશ્ચિમની આધુનિકતા. ટેકનોલોજી આપણો પણ તેમના ગુલામ છે. મારા મિત્રો ઉભો જાગો આળસ અને નિરાશ છોડો. એ માત્ર વ્યક્તિગત સુખ સમૃદ્ધિ માટે નહીં પણ રાષ્ટ્રના કલ્યાણ માટે પણ હોવી જોઈએ. મિત્રો, સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, જો તમે એક વિચારને વળગી રહો તો એ વિચાર તમારું જીવન બની જશે. તો ચાલો આપણે પણ એક વિચારને પકડીએ. આત્મવિશ્વાસ, આત્મસન્માન અને આત્મનિર્ભરતાનો વિચાર. હવે મને સમજાયું કે હું કેમ અટકી હતી. મારે મારી અંદર શક્તિ શોધવાની જરૂર છે. મારી પાસે વધુ અછતા હું કરી શકું પણ હવે હું સમજે કે સંપત્તિ સાથે સેવાભાવ હોવું તો જરૂરી છે. હવે હું લોકોને બદલવાની બદલે પહેલા પોતાને બદલીશ અને ઉદાહરણ બનાવીશ. મને મારો રસ્તો મળી ગયો. શિક્ષણ માત્ર બપોર તકી નહીં, જીવનનું દરેક શિક્ષણ છે. મિત્રો, તો આજે આપણે સ્વામીજીના વિચારને સમજ્યા. શું આ વિચારો આજના યુગમાં પ્રસ્તુત છે? તો ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે આ વિચારોને આપણા જીવનમાં ઉતારીશું અને આ વિચારથી આજના યુગના યુવાનોને પ્રેરણા આપીશું. ઉઠો, જાગો અને જય નાગેશ્વર. ઉઠો, જાગો અને જય નાગેશ્વર. ઉઠો, જાગો અને જય નાગેશ્વર. કેમ છો બધા? ઓકે. સૌથી પહેલા સનફ્લાવર ઇંગ્લિશ સ્કૂલના માનનીય પ્રિન્સિપાલ શ્રી, અત્રે ઉપસ્થિત સ્વામીજી, ટ્રસ્ટીગણ, શિક્ષકગણ, અમારી અનિલભાઈ મળ્યા જનકલ્યાણ ટ્રસ્ટ તેમજ રિસર્ચ સેન્ટરની આખી ટીમ કે જેના દ્વારા અમે અહીંયા ખૂબ સારું કાર્ય કરી રહ્યા છીએ. આજે જે નાટક ભજવું તેમાં જેમને સંપૂર્ણ જવાબદારી સંભાળે છે તેવા અમારા કોઓર્ડિનેટર ભાઈ શ્રી વિશ્વેશભાઈ તેમજ શિલ્પાબેન, તેમજ જેમને સુંદર નાટક ભજવું તેવા બાળકો અને આપ સૌ, આ તમામનો પહેલા તો હું આભાર વ્યક્ત કરું છું કે આ સ્કૂલમાં અમને આજે બોલાવ્યા. તો